ભુજ નગરપાલિકામાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા લોકોમાં રોષ. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે 2 દિવસની રજા પછી સોમવાર ખુલતો દિવસ છે, પરંતુ ભુજ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર ન હોવાના લીધે અત્રે કોઈ જવાબદાર અધિકારી હાજર નથી. ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જે છેલ્લા 40 વર્ષથી ભુજમાં નગરપાલિકામાં શાસન કરી રહ્યા છે, તેઓ પણ અહીંયા કોઈ જવાબદાર હાજર નથી. ભુજ શહેરમાં સમસ્યાઓ દિવસા દિવસ વધી રહી છે. આ નગરપાલિકા તંત્રને સમસ્યા ઘટાડવામાં નહીં, પરંતુ સમસ્યા વધારવામાં રસો એવું લાગી રહ્યું છે. એક ભુજના મોટી મોટી વાતો કરતા ધારાસભ્ય અને કચ્છના સાંસદ ભુજને એક જિલ્લાનું મુખ્ય મથક છે, પરંતુ કાયમી ચીફ ઓફિસર નથી આપી શકતા. અને ભુજ શહેરમાં ગટરની જે સમસ્યા છે એ દિવસા દિવસ વધતી જાય છે. આખો વર્ષ ભુજમાં ગટરનો પ્રશ્ન ઊભો હોય છે. એમાં ચોમાસામાં એ પ્રશ્નમાં વધારો થાય છે. લોકોના ઘરોમાં પાણી ભરાય છે, રોગચાળો ફેલાય છે. પરંતુ ભુજ નગરપાલિકાની ગટર શાખાને માત્ર ભ્રષ્ટાચાર કરી કમલમમાં હપ્તા પહોંચાડવાનું જ એકમાત્ર કામ હોય એવું લાગી રહ્યું છે. એટલે ગટરની સમસ્યાનું ભુજમાં ક્યારેય નિરાકરણ થતું નથી. રસ્તાઓ નવા બનાવી થોડા સમય પછી ગટરના નામે ફરીથી ખોદવામાં આવે છે, ફરીથી નવા બનાવવામાં આવે છે. એ સિસ્ટમથી કામ કરી અને આ લોકો વધારે ને વધારે પૈસા ભાજપને કેમ પહોંચાડવા એની એકમાત્ર પેરવી કરી રહ્યા એવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે ભુજ શહેરની અલગ અલગ સમસ્યાઓ છે, જેમ કે રખડતા ઢોરનો પ્રશ્ન છે. તો રખડતા ઢોરના લીધે અવારનવાર ગંભીર બનાવો બને છે. ક્યારેક નાગરિકોને જાન પણ ગુમાવવી પડે છે. ત્યારે આનામાં જવાબદારી ફિક્સ કરી જવાબદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી મૃતકને વળતર આપવામાં આવે એવી માંગ અમારા દ્વારા કરવામાં આવી છે. સફાઈનો પ્રશ્ન છે, રસ્તાનો જે પ્રશ્ન છે કે રિસર્ફેસિંગના નામે અત્યારે ખાલી ડામરના લીટા તાણવામાં આવી રહ્યા છે. થોડો સમય પછી આ જ રસ્તો પાછો ઉખડી જશે અને ફરીથી બનાવવામાં આવશે. રિસર્ફેસિંગના લીધે થર ઉપર થર ચડાવવાના લીધે આજે ગટરની ચેમ્બરો નીચી થઈ રહી છે, લોકોના ઘર નીચા થઈ રહ્યા છે અને રસ્તા ઉપર ચડી રહ્યા છે. ખરેખર ભુજ નગરપાલિકા પાસે આયોજન નામની કોઈ વસ્તુ નથી. પ્રી મોન્સૂનની કામગીરી પણ માત્ર કાગળ ઉપર છે. હમીરસર તળાવમાં ગટરનું પાણી જાય છે એ લાખો ભુજવાસીઓએ જોયું. તો ક્યાં પ્રી મોન્સૂન કામગીરી થઈ તમારી? આજે ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર બિલ બનાવવા પૂરતી હોય એવું લાગી રહ્યું છે. આવા અલગ અલગ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા છીએ, પરંતુ ઇન્ચાર્જ ચીફ ઓફિસર અત્રે હાજર નથી. અમે તેમને નાયબ કલેક્ટર કચેરીએ જઈ અને આ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા ભારતીય જનતા પાર્ટીના શાસકોને જગાડવા માટે અમે સૂત્રોચ્ચાર કર્યો છે. ભુજની જનતા પણ હવે આ લોકોથી ત્રાસી ગઈ છે, પરંતુ આ નિંભર અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના લોકોમાં કોઈ ફરક પડી રહ્યો નથી. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.